નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના સારંગપુર પાસેની ઓમનગરમાં એક મકાનમાંથી 20 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ। અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ઓમનગરમાં એક મકાનમાંથી જીઆઈડીસી પોલીસે ₹10 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો સાથે મહિલા આરોપીની ધરપકડ કરી છે અને એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે સારંગપુર વિસ્તારમાં મીનાનગર નજીક આવેલા ઓમનગરમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી ₹10,19,000ની કિંમતના 20 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો। તપાસમાં બહાર આવ્યું છે કે મકાનમાં ગાંજાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું। આ મામલે ગાંજાનો વેપાર ચલાવતી મહિલા જ્યોતિ મંડલની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો મૂળ બિહારના મિથુન મંડળ દ્વારા મોકલવામાં આવતો હતો। હાલ મિથુન મંડળ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।